है मकई वड़ा જે અમે અમારી દુકાને હું જાતે બનાવીને વેચું છું. આપ દેખી રહ્યા છો સ્ક્રીન પર. તો મકઈ વડા કેવી રીતના બનાવવાના અમારા જવાર ફરસાણના લોટના એ તમને હું આજે બતાવીશ. આ છે આપણો જવાર ફરસાણનો મકઈ વડાનો લોટ. એની અંદર આપણે પાણીથી બાંધવાનો છે, રોટલીથી સહેજ કઠણ. તો ચાલો હું તમને લોટ બાંધતા બતાવું, ત્યારબાદ મકઈ વડા તળતા બતાવું. અંદર મોવન નાખવાનું નથી, આપણે ખાલી પાણીથી જ બાંધીએ છીએ. આ રીતનાનો લોટ આટલો પોચો બાંધવાનો, બહુ ઢીલો બાંધવાનો નહીં, કે જેથી કરીને આપણે એક આ લુવું લઈએ તો આ રીતના દબાઈને તૈયાર થઈ જાય. પછી આપણે એને ફ્રાય કરવા મૂકવાનો. આટલી કન્સિસ્ટન્સી રાખજો, બહુ ઢીલો નહીં, બહુ કાઠો નહીં. ઓકે, આપણા મકાઈ વડાના ઢેબરા આપણે આ રીતના બનાવી દેવાના છે. બોલ્સ બનાવી તમને ફરતીથી એકવાર બતાવી દઉં. આ રીતના બોલ્સ બનાવીને એને આમ દબાઈને અને આપણે પછી લાઇનસર કમ્પ્લીટ દબાઈને તાવડીમાં તળી નાખવાનો છે. આ રીતના તળશો એટલે તમારા મકાઈ વડા ઢેબરા બનીને તૈયાર થઈ જશે. તેલનો તાપ મીડિયમ રાખવાનો છે, બહુ ફાસ્ટ રાખવાનો નથી. બહુ ઢીલું હશે તો બી ફાટી જશે. આપણા મકાઈ વડા મસ્ત ક્રિસ્પી અને બ્રાઉન થઈને તૈયાર થઈ ગયા છે. તમે મીડિયમ તાપે તળશો તો એકદમ જોરદાર થશે. તો આ મારી મકાઈ વડાની રેસીપી છે. તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરજો. જય સ્વામિનારાયણ. રાધે રાધે.